હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ, તો બધાને હેપી નવરાત્રિ. અને જો નાહીને રેડી થઈ ગઈ છું ને, દર સ્કૂલે જતો રહ્યો છે. તો હવે નીચે જવાનું છે, આરતી કરવાની છે, તો નીચે જાય. અને આજે માતાજીનું સ્થાપન ને બધું કરવાનું હોય તો નીચે જાય અને સ્થાપન ને આરતી ને એવું બધું કરી આવીએ ને તમને દર્શન કરાવું અમારા નીચે અંબા માતાજીના. તો નીચે જઈને પાછા મળ્યા. મળ્યું છું હે શું કર્યું તું એમાં રિલે રેસમાં? બધા અમારી પાછળ હતા, હું આગળ હતો. તો કયું મેડલ છે? ફર્સ્ટ પ્રાઇઝ માં ગોલ્ડ મેડલ મળ્યું હે? રિલે રેસમાં પણ ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ને તને? ક્યાં? તો પછી બીજું મેડલ આવશે કે ક્યારે? પાછું હશે ત્યારે શું કરવાનું છે ત્યારે? તો સ્પીડ વધારવાની છે. તો પછી સ્ટડી કરવાનું છે, લર્નિંગમાં લઈ આવવાનું છે, નથી લઈ આવવાનું હે? લર્નિંગમાં નથી લઈ આવવાનું. તો હાલો, લર્નિંગમાં નહીં આવે મેડલ્સ. ગોલ્ડ મેડલ છે. કેટલાનું છે એ? કાલ તો કીધું તો કેટલાનું? મામુને કાલ કેટલાનું કીધું તું તે? કેટલાનું હતું? નથી કીધું. 15,000. તો હાલ હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, જાઓ. મામુને કાલ કહેતો હતો ને કે 15,000. હાલો ટ્યુશનમાં જાઓ. હાલો ટ્યુશન જાવું ને? હા હાલો જાઓ, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ગોલ્ડ મેડલ જઈ આવો. એટલે ઘરે નથી બેસવાનું, ટ્યુશન જવાનું છે. તો વાગી ગયા છે 6 અને હવે બસ જો ગરબો સ્થાપના કરવાની છે ઘરે. તો એ ડેકોરેશન મેં કર્યું છે, તો એ બતાવું તમને હું. અને અમારે આજના ગરબા કેન્સલ થયા છે કેમ કે સોસાયટીમાં એક દાદા એક્સપાયર્ડ થઈ ગયા છે અત્યારે બપોર પછી ખબર પડી. તો બધા એવું નક્કી કર્યું છે કે આજનો દિવસ આપણે બંધ રાખીએ, કાલથી ચાલુ કરશું. આજ સાંજે ખાલી આરતી જ કરી લેશું. તો સાંજે ખાલી આરતીમાં જશું અને ગરબા કાલથી રમશું. તો એવું ચાલે છે. અને ગરબો મેં મારો મસ્ત ડેકોરેશન કર્યો છે અને સ્થાપના પણ કરી દઉં હમણાં, જો એ બતાવું તમને. દીવાબત્તી થઈ ગયા છે, ગરબો કરી લીધો છે અને હું હવે ફ્રી થઈ ગઈ છું. તો રસોઈનું કંઈક ચાલુ કરીએ ને દર્શન એનું કામ ફ્રી થઈ ગયું છે. શું જમવાનું બનાવું છે? હે? શાક રોટલી. શેનું શાક ખાવું? રીંગણ બટેકા. ભાખરી. એને ભાખરી ભાવે, બાજરાનો રોટલો ન ભાવે. તો એના માટે દર્શુ માટે ભાખરી કરીશ ને હવે મારો રોટલો બનાવીશ. ને દર્શુ ગયો છે નીચે રમવા, તો એને બોલાવ્યો હવે કે તમે બોલાવ્યો છો? તો 7:15 જેવું થયું છે, તો બોલાવી આવું ને પછી આપણે હવે રસોઈ કરી લઈએ અને જમી લઈએ. ને પછી નીચે 8:30 આરતીમાં જવાનું છે. આજે ગરબા નથી તો ખાલી આરતીમાં તો જઈ આવીએ. તો દર્શને ફટાફટ હું બોલાવી આવું. જો દર્શ અહીંયા રમે છે તો લેવા આવી છું. હે ને ઘરે આવું ને, અહીંયા બધા એના ફ્રેન્ડ્સ રમે છે. ના ના ના, ચલો હવે ઘરે, બહાર જવું છે. ચલો ચલો. અહીંયા અમારું નવરાત્રિનું ડેકોરેશન છે, હજુ લાઇટિંગ કરી નથી.
ભાઈ જો અમારો પ્લાન છે ને ભાઈ કંઈક ચેન્જ થઈ ગયો છે ને અહીંયા બને છે ભજીયા. શું કેવું? ફ્રીજ ખોલ્યું ને તો રીંગણ તો પછી દેખાડા, હમ પેલા દાણા મેથી દેખાઈ ગયા સરસના. હા તો પછી દાણા મેથી દેખાય એટલે આપણે ગુજરાતીઓને બીજું તો કઈ યાદ ન આવે ભજીયા સિવાય. નો આવે. જો ભાઈ મસ્ત. તો અહીંયા જો ભાઈ ભજીયા બને છે અને અહીંયા છે ભાઈ આ મરચાના ક્રિસ્પી ભજીયા છે અને અહીંયા દહીંની ચટણી છે અને ફૂલવડી ભજીયા છે ભાઈ. આવી જાઓ બધા હાલો મસ્ત મજાના ભજીયા ભજીયા ખાવા પેલા નોરતે ભજીયા બનાવી નાખ્યા છે. સુપર એકદમ. હાલો સોફ્ટ સોફ્ટ છે ભાઈ, રૂ જેવા આ પચાસ મરચા વગરના છે કેમ કે મરચા જો કે છે ને તીખા આવી ગયા છે ને એટલે દરસું તો છે દરસું special. ખાઈ નથી શકતો, બહુ તીખા મરચા છે તો એટલે એના મરચા વગરના પેલો ઘાણો છે એ ગયો. તો આવો ભાઈ બધાય મરચાના ભજીયા ખાવા માટે ફૂલવડા મેથીના. અને પછી જવાનું છે આરતીમાં ભજીયા ખાઈને. તો આવી જાવ હાલો બધાય ભજીયા ખાવા માટે. ચાલો બધાય. શું કેવું? યસ, ગરમા ગરમ ભજીયા. જો ભાઈ છે ને બાકી ઘરના લોટના તો ઘરના લોટના હો ભાઈ. હાલો દર્શને આપી દો હવે.